હાય એવરીવન, માયસેલ્ફ ડોક્ટર વાચિની ભટ્ટ અને આજે મારી સાથે જોડાયા છે ડોક્ટર ભાવેશ ઠક્કર, હુ ઇઝ અ કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ એટ મરેંગો સિમ્સ હોસ્પિટલ. તો ભાવેશભાઈ, આજે આપણે વર્લ્ડ હિપેટાઇટિસ ડે છે. સોરી, એક જ મિનિટ. આજે વર્લ્ડ હિપેટાઇટિસ ડે છે અને જ્યારે પણ વર્લ્ડ હિપેટાઇટિસ ડે હોય ત્યારે દર વર્ષે એક અલગ અલગ થીમ ઉપર. સોરી ભાવેશભાઈ, આઈ થિંક રિસીવ કરી લો, કોઈક ને કંઈક ઇમરજન્સી હશે, વાત કરી લો. ઓકે, એક સેકન્ડ હું લઈ લઉં. હલો, પ્લીઝ, હું એક શૂટમાં છું, આપણે પછી. ઓકે, અચ્છા, બસ. તો હવે અમે અમારા હોસ્પિટલના પેજ ઉપર લાઈવ જ જઈએ છીએ. બસ એક જ મિનિટમાં આપ ત્યાં જ રહો અને તમારા પ્રશ્નનો જવાબ જે છે હું ભાવેશભાઈ પાસેથી ચોક્કસ લઈશ. ચોક્કસ. ઓકે ભાવેશભાઈ, સારું થયું આપણે આ કોલ લઈ લીધો. આપણે તમારા જે શોનું ક્રિએટિવ પોસ્ટ કર્યું છે આપણા હોસ્પિટલના પેજ ઉપર, એટલે એમાંથી જ એક વ્યુઅર્સનો કોલ હતો અને એમણે મને એક વસ્તુ કહી કે હિપેટાઇટિસ ડેની જ્યારે તમે ચર્ચા કરો સર સાથે, હવે એમના જ ઘરમાં એક એવો ઇન્સિડન્સ થયો છે કે એમની ડોટર જે છે એ હિપેટાઇટિસ બી થી સફર થઈ રહી છે, હમણાં જ ડાયગ્નોસ થયું છે અને એના એન્ગેજમેન્ટ થવા જઈ રહ્યા હતા. પણ હવે ડાયગ્નોસિસની જ્યારે ખબર પડી ઇનલોઝને, તો એ લોકો હવે હેઝિટેટ થાય છે કે ના, હિપેટાઇટિસ બી છે તો કે હવે કદાચ અમે આના માટે હવે વિચારીશું, વિલ સી ધેટ. તો આ બધું સોસાયટીમાં શું આવી રીતના કિસ્સાઓ તમારી પાસે પણ આવતા હશે? હા વાચિનીબેન, આ કોમન પ્રોબ્લેમ છે. ઘણી બધી વખત પેશન્ટ્સ મારી પાસે રિપોર્ટ લઈને આવે, એસ્પેશિયલી યંગ એજના પેશન્ટ્સ આવતા હોય કે આ રિપોર્ટ સાથે એમને સગપણમાં પ્રોબ્લેમ થયો કે પછી સગાઈ થઈ ગઈ હતી ને પછી ખબર પડી તો કેન્સલ કરી દેવામાં આવ્યું. પણ ઇન ઇરા ઓફ 2025 કે જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO નો ગોલ છે કે 2030 સુધીમાં હિપેટાઇટિસને એલિમિનેટ કરવાનું છે. ઓકે, એસ્પેશિયલી હિપેટાઇટિસ બી અને સી, જે ક્રોનિક હિપેટાઇટિસ કહેવાય છે, જે લીવરને ડેમેજ કરતા હોય છે અને દે આર વેરી વેલ પ્રિવેન્ટેબલ. એટલા માટે હવે ક્વેશ્ચન કે શું હિપેટાઇટિસ બી કોઈ પોઝિટિવ હોય તો એની સાથે સગપણ ના કરવું જોઈએ એવું છે? ના, રેધર દેન એને એટલો મોટો ઇશ્યુ બનાવીએ એના કરતા હું એવું કહીશ કે હિપેટાઇટિસ બી ની અવેરનેસ વધારીએ અને જેમને હિપેટાઇટિસ બી નથી એમને ચેક કરવું જોઈએ. જો વેક્સિન લીધી નથી તો વેક્સિન લેવું જોઈએ. હવે જો એક વ્યક્તિને લગ્ન થવાના છે, કોઈ વ્યક્તિના એને જો હિપેટાઇટિસ બી છે તો શું લગ્ન કેન્સલ કરી શકાય કે સગપણ કેન્સલ કરી શકાય? ના, એવું કરવાની આમ કઈ જરૂર નથી. એક પાત્રને હિપેટાઇટિસ બી છે તો સામેવાળા વ્યક્તિએ હિપેટાઇટિસ બી નું ચેક કરવું જોઈએ. એને જો હિપેટાઇટિસ બી નથી તો વેક્સિન લો. વેક્સિન લેવાથી હિપેટાઇટિસ બી નું ટ્રાન્સમિશન અટકી શકે છે. લાઈફ લોંગ પ્રોટેક્શન આપે છે એવી વેક્સિન અવેલેબલ છે. બરાબર. આઈડિયલી 2006 પછી બધા જ વ્યક્તિઓને જે જન્મ્યા છે 2006 પછી એમને બધાને એઝ પર WHO ગાઈડલાઇન્સ, એઝ પર આપણું ઇન્ડિયન પ્રોગ્રામ ઓફ વેક્સિનેશન, એમાં હિપેટાઇટિસ બી ની વેક્સિન આપવામાં આવી છે અને આવે છે. પણ 2006 પહેલા જન્મેલા જે આપણે બધા લોકો છીએ એમને વેક્સિન મળી નથી. તો એ બધા જ લોકોએ હિપેટાઇટિસ બી માટે આઈડિયલી ચેક કરવું જોઈએ, વેક્સિન લેવી જોઈએ. હવે જો ફિમેલ છે એને હિપેટાઇટિસ બી છે તો મેલ હિપેટાઇટિસ બી નું વેક્સિન લે. વેક્સિન લીધા પછી એનું એન્ટીબોડી પ્રોટેક્શન ટાઇટર જોઈ લે. એના પછી એમાં કઈ જ ઇન્ફેક્શન હસબન્ડને કે વાઇફમાંથી હસબન્ડને કે હસબન્ડમાંથી વાઇફને થવાના ચાન્સીસ નથી રહેતા. એટલે ખૂબ જ સાચી વાત કરી તમે કે જો હિપેટાઇટિસ બી ની વેક્સિન લઈએ તો આ ડિઝીઝ જે છે એને ટ્રાન્સમિટ થતો આપણે 100% અટકાવી શકીએ છીએ. એટલે આ અવેરનેસનો મુદ્દો થઈ ગયો કે હિપેટાઇટિસ બી ની વેક્સિન હવે લેવી ઇટ ઇઝ અ મસ્ટ, રાઈટ? અને ઘણી વખત મને એમ થાય કે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હોય કોઈ પણ મેડિકલ ટોપિક ઉપર તો આપણે હંમેશાના લક્ષણો કે રોગ વિશે જે ચર્ચા કરી છે જેની સમજ બધે જ આપેલી છે, પણ જરૂર છે આ સાચી અવેરનેસની કે હજી પણ સોસાયટીમાં આવા ઘણા સ્ટિગ્મા છે અથવા લોકોના મનમાં હજી પણ એવા પ્રશ્નો છે. તો આજે જે છે જ્યારે આપણું ક્રિએટિવ આપણે સોશિયલ મીડિયા પર મૂક્યું ત્યારે ઘણા બધા લોકોએ મને ક્વેશ્ચન મોકલ્યા છે કે ભાવેશભાઈ જોડાવાના છે તો આ અમારા ક્વેશ્ચન એમના સુધી પહોંચાડજો. અને તમે પીપલ ચોઇસ એવોર્ડ લઈને પણ બેઠા છો આ વખતે ડોક્ટર્સ ડેમાં મરેંગો સિમ્સ હોસ્પિટલ તરફથી. તો તમારા માટે ખાસ વ્યુઅર્સના ક્વેશ્ચન હું લઈને આવી છું, તમારે એના આન્સર આપવાના છે ભાવેશભાઈ. યસ. તો ફર્સ્ટ જે કોમન ક્વેશ્ચન મારી પાસે આવ્યો છે, ઇફ વન પર્સન ઇન અ ફેમિલી ઇઝ હેવિંગ અ હિપેટાઇટિસ A virus infection, can others get infected because of him? Is there any role of isolation or any type of prevention?
સિમિલરલી જેમ હિપેટાઇટિસ બી છે, હિપેટાઇટિસ એ નું વેક્સિન પણ મોસ્ટ ઓફ ધ પીડિયાટ્રિશિયન બાળકોને આપતા હોય છે. હવે બીકોઝ ઓફ આપણા બધાની કન્ડિશન્સ, ઓવરઓલ સોશિયો ઇકોનોમિક, ઓવરઓલ હાઇજીન બધું જ ઇમ્પ્રુવ થયું છેલ્લા 20 થી 25 વર્ષમાં, એટલે હિપેટાઇટિસ એ નું ટ્રાન્સમિશન બંધ થયું. પણ હજી પણ હિપેટાઇટિસ એ નું ટ્રાન્સમિશન થાય છે. એ શેનાથી થાય છે? તો કન્ટામિનેટેડ ફૂડ, સ્વેજ વોટર કન્ટામિનેશન, એના લીધે થતું હોય છે. ચલો ઘરમાં એક વ્યક્તિને હિપેટાઇટિસ એ નું ઇન્ફેક્શનના લક્ષણ આવ્યા અને થયું છે, તો શું બીજા બધાને થઈ શકે? યસ, હિપેટાઇટિસ એ છે એ જ્યારે પેશન્ટને સિમ્ટમ થાય એનાથી 2 અઠવાડિયા પહેલા અને સિમ્ટમ ઓનસેટના 1 અઠવાડિયા પછી સુધી ઘરવાળા મેમ્બર્સને પણ અફેક્ટ કરી શકે છે. પણ બાય ધ ટાઈમ પેશન્ટ હોસ્પિટલ આવે એટલે કે આંખો પીળી થઈ ગઈ હોય અને અઠવાડિયું 2 અઠવાડિયાનો ટાઈમ થઈ ગયો હોય, એના પછી એ બીજામાં ટ્રાન્સમિટ થતું હોતું નથી નોર્મલી. એટલે દેર ઇઝ એકચ્યુઅલી નો રોલ ઓફ આઇસોલેશન. એના કરતા હેન્ડ હાઇજીન, જે આપણે હંમેશા બધાને જ કહેતા હોય છે, હાથ વ્યવસ્થિત સાફ કરો, એકબીજાને જે કંઈ આપણે યુઝ કરીએ છીએ, ગ્લાસીસ છે, બધું છે, પ્રોપર વોશ કરી અને આપણે જો યુઝ કરીએ, હેન્ડ હાઇજીન રાખીએ, તો ટ્રાન્સમિશન એનું પણ બંધ થઈ શકે. યસ, હિપેટાઇટિસ એ 1990s માં 80s માં કોમનલી થતું હતું. હવે એટલું કોમન નથી, એટલે એનું ઇમ્યુનિટી લેવલ કમ્યુનિટીમાં ઓછું થયું છે. તો વેક્સિનેશન હિપેટાઇટિસ એ માટે પણ અવેરનેસ હોવી જોઈએ. વેક્સિન્સ અવેલેબલ છે, પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે. બરાબર છે. એટલે આઈ થિંક તમારા આ આન્સર પરથી બે જ બહુ જ મહત્વના મુદ્દા જે છે. પહેલું, વેક્સિન જે છે હિપેટાઇટિસ એ માટે અવેલેબલ છે, એ પણ લઈ શકાય છે. અને બીજું, તમે સરસ વાત કહી કે હાઇજીનનો રોલ. આપણે હેલ્થને હંમેશા હાઇજીન સાથે કનેક્ટ કરે છે કે જેટલું હાઇજીન મેન્ટેન રાખીશું, મલ્ટિપલ ડિઝીઝથી આપણે જે છે પ્રિવેન્ટ થઈ શકીશું. એક બીજો ક્વેશ્ચન ભાવેશભાઈ છે, ઇઝ વેક્સિનેશન નીડેડ ફોર એવરીવન? તમે જે વેક્સિનેશનની વાત કરી, હિપેટાઇટિસ એ, બી, વેક્સિનનો મેઇન પર્પસ છે કે પ્રિવેન્શન. એટલે યસ, હિપેટાઇટિસ બી નું વેક્સિન હું એવું કહીશ, બધા એ જ હિપેટાઇટિસ બી ની વેક્સિન લેવી જોઈએ. કેમ કે વેક્સિન પ્રિવેન્ટેબલ છે. એક વખત હિપેટાઇટિસ બી નું ઇન્ફેક્શન હોય, ક્રોનિક હિપેટાઇટિસ બી થયું હોય, તો પછી જો એની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો ટ્રીટમેન્ટ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇટ ઇઝ લાઈફ લોંગ. સો આપણી પાસે અગર ચોઇસ છે કે વેક્સિન લઈને ડિઝીઝ પ્રિવેન્ટ કરીએ, તો એ કરવું બેસ્ટ છે રેધર દેન ટ્રીટમેન્ટ લેવી. સો હું એમ કહીશ, બધા એ જ હિપેટાઇટિસ બી અગર વેક્સિન લીધી નથી તો લેવી જોઈએ. લીધેલી છે અને શ્યોર છે તો કઈ ચિંતા કરવાની નથી. સો પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન શ્યોર, રાઈટ. નેક્સ્ટ આપણે એક વ્યુઅર છે, શી ઇઝ અ પ્રેગ્નન્ટ લેડી. તો એમણે પણ એક ક્વેશ્ચન પૂછ્યો છે કે વોટ ટુ ડુ ઇફ અ પ્રેગ્નન્ટ વુમન હેઝ સફરિંગ ફ્રોમ હિપેટાઇટિસ બી ઇન્ફેક્શન? જેમ કોઈ જે આપણા મુદ્દાની પહેલા દિવસથી શરૂઆત થઈ, સગાઈ થઈ ગઈ પછી ખબર પડી. હવે આ સિચ્યુએશનમાં એવું હોય છે, ઘણી વખત મારી પાસે પેશન્ટ આવતા હોય, પ્રેગ્નન્સી થઈ ત્યારે પહેલી વાર ખબર પડી કે હિપેટાઇટિસ બી નું ઇન્ફેક્શન છે. હવે કારણ કે પ્રેગ્નન્સીના ચેકઅપમાં બધા જ વાયરલ ઇન્ફેક્શન ચેક કરતા હોઈએ છીએ. હવે પ્રેગ્નન્ટ વુમનને જો હિપેટાઇટિસ બી ઇન્ફેક્શન છે, તો શું એવું છે કે બાળકને થશે જ? ના, એવું જરૂરી નથી. કેમ? જ્યારે પ્રેગ્નન્સી થઈ એના ટોટલ થઈને 2 ટ્રાઇમેસ્ટર એટલે કે 6 મંથ કમ્પ્લીટ થયા પછી વાયરસ કાઉન્ટ જોવાનો હોય છે. જો વાયરસ કાઉન્ટ બહુ જ વધારે હોય તો મેડિસિન ચાલુ કરવાની. ડિલિવરી વખતે બાળકને હિપેટાઇટિસ બી ઇમ્યુનોગ્લોબ્યુલિન અને બાળકને પહેલો ડોઝ હિપેટાઇટિસ બી નો અગર વેક્સિનનો આપી દઈએ તો મોસ્ટ ઓફ ધ કેસીસમાં બાળકને ટ્રાન્સમિટ થતું હોતું નથી. અચ્છા. એટલે ડ્યુરિંગ પ્રેગ્નન્સી એક ડોક્ટર સાથેનું કન્સલ્ટેશન અને રેગ્યુલર ફોલોઅપ જે છે એ ખૂબ જ જરૂરી છે. તો એ પ્રેગ્નન્ટ લેડી અને આવનારા બાળક બંને માટે જે છે એ સેફ બની જાય છે. ખૂબ જ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે મારા જેવા વ્યક્તિઓ, શુડ આઈ ચેક વેધર આઈ એમ પ્રોટેક્ટેડ ફ્રોમ હિપેટાઇટિસ બી ઓર એ? જો કોઈ વ્યક્તિને એવું ખબર નથી કે મેં વેક્સિન લીધી છે કે નથી લીધી, તો જો અવેર ના હોઈએ તો હા, ચેક કરવું જરૂરી છે. અને ચેક કરવાથી અગર જો હિપેટાઇટિસ બી નેગેટિવ છે અને એન્ટીબોડી ટુ હિપેટાઇટિસ બી ચેક કરી શકાય. જો એ એન્ટીબોડી લેવલ્સ ઓછા છે તો યસ, વેક્સિન લેવી જોઈએ. બધાએ ચેક કરવું જોઈએ. એક્ઝેક્ટલી 100%. અને એક લાસ્ટ ક્વેશ્ચન ભાવેશભાઈ, વિચ હિપેટાઇટિસ વોઝ ડિસ્કવર્ડ ઇન ઇન્ડિયા? હિપેટાઇટિસ ઈ ઓર? યસ, હિપેટાઇટિસ ઈ છે ને, જે એન્ટેરિકલી ટ્રાન્સમિટેડ હિપેટાઇટિસ કહેવાય છે. એટલે કે સુએજ વોટર કન્ટામિનેશન કાં તો ફિકલ કન્ટામિનેશન ઓફ વોટર, એનાથી ટ્રાન્સમિટ થાય છે.
એ ઇન્ડિયામાં શોધાયેલું વાયરસ છે. ઓકે. સૌથી પહેલા 1978માં કાશ્મીર વેલીમાં જ્યારે આવું એપિડેમિક થયું હતું, ઘણા બધા પેશન્ટને હિપેટાઇટિસ જેવા લક્ષણ હતા, ત્યારે આ ડિટેક્ટ થયું હતું. એટલે હિપેટાઇટિસ નું મેક્સિમમ રિસર્ચ ઇન્ડિયામાં થયેલું છે અને પહેલું ડિટેક્શન 1978માં મોહમ્મદ ખુરુ કરીને છે, એમણે ડિટેક્ટ કર્યું હતું અને બેઝડ ઓન ધેટ બધા રિસર્ચ થયા છે. બરાબર છે. અને આઈ થિંક તમારા ક્વેશ્ચન આન્સર જે આપણે આજે કર્યા એના પરથી ઘણી બધી જે માન્યતાઓ લોકોની અંદર છે, એક ડર હોય છે હંમેશા, કોમન ડિઝીઝની વાત કરતા હોય તો પણ લોકોની અંદર ડર હોય છે. આજે ઘણા બધા પ્રશ્નોના જવાબ મળ્યા છે. છેલ્લે એક મેસેજ આપણે વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે આપણે વ્યુઅર્સને આપવો હોય તો? વર્લ્ડ હિપેટાઇટિસ ડે એટલે દર વખતે 28 જુલાઈએ ઉજવવામાં આવે છે કે વી વોન્ટ ટુ મેક એવરીવન અવેર. આ વખતની થીમ એવી છે કે લેટ્સ બ્રેક ઇટ ડાઉન. બેઝિકલી સોશિયલ સ્ટિગ્માટાઇઝેશન ના હોવું જોઈએ. જેમને છે એમને ડોક્ટરનું કન્સલ્ટેશન કરવું જોઈએ. વેરી વેલ મેનેજેબલ, ટ્રીટેબલ, પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે અને અલ્ટિમેટ ગોલ એવો છે કે 2030 સુધી આખું વર્લ્ડમાંથી હિપેટાઇટિસ ઇરેડિકેશન થઈ જાય. બટ યસ, ઘણી વસ્તુઓ પોસિબલ થાય, ઘણી વસ્તુઓ ના પોસિબલ થાય. જો બધા જ લોકોનો સહકાર સાથે હોય તો આપણે એ ગોલ સુધી પહોંચી શકીએ છીએ. એક્ઝેક્ટલી. થેન્ક યુ સો મચ ભાવેશભાઈ અમારી સાથે જોડાવા માટે, અને આ એવોર્ડ માટે તમે ખરેખર હકદાર છો. વ્યુઅર્સના ક્વેશ્ચનના આન્સર તમે બહુ જ સરસ રીતે આપ્યા છે અને યુ ડિઝર્વ પીપલ ચોઇસ એવોર્ડ. થેન્ક યુ.